ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો શરૂઆતમાં આપણે જોયું કે ભારતની પરિસ્થિતિ કેવી હતી, એની આર્થિક સમૃદ્ધિ, તેનો સાંસ્કૃતિક વારસો કેવો હતો. ત્યારબાદ એ વારસો જોઈને લલચાઈને ધન કમાવાની લાલચમાં યુરોપિયન લોકોએ જમીન માર્ગ બંધ થતા જળમાર્ગ શોધવાની તેમને જરૂર પડી અને જળમાર્ગની શોધ કોણે ક્યારે કરી, કોણ સફળ થયો તે આપણે જોયું. ત્યારબાદ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, કઈ કઈ પ્રજા આવી, અંગ્રેજોનું આગમન અને કયા કયા વેપારી મથકો સ્થપાયા, કોણે કોણે કોઠીઓ ક્યાં ક્યાં સ્થાપી તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કઈ કઈ જગ્યાએ કઈ કઈ પ્રજાએ કોઠીઓ સ્થાપી તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ ક્યાં કેવી રીતે લડાયું, પ્લાસીના યુદ્ધનું કારણ શું હતું. ત્યારબાદ બક્સરનું યુદ્ધ અને છેલ્લો મુદ્દો હતો આપણા ભાગ 1 નો કંપની શાસનનો વિકાસ. તો તેમાં ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ, ત્યારબાદ કોર્નવોલિસ અને કોર્નવોલિસ પછી આપણે ટીપુ સુલતાન વિશે અભ્યાસ કર્યો. તો ટીપુ સુલતાન એ મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા. તેમને ત્રીજો મૈસૂર વિગ્રહ થયો કોની સાથે, તો કોર્નવોલિસ સાથે. તો ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ આખરે પડી. હવે આગળ તો મિત્રો ભાગ 1 માં આપણે એટલે સુધી જોયેલું. હવે આજે ભાગ 2. કોર્નવોલિસ બાદ કોણ આવ્યું, તો સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી ગઈ. જુઓ મિત્રો, એવું નથી કે અંગ્રેજોની અંદર એવા પણ ઘણા જનરલ હતા, એવા પણ માણસો હતા કે જેમની અંદર થોડી ઘણી, વધારે તો નહીં પણ થોડી ઘણી તટસ્થતાની કે નીતિમત્તાની નીતિ છુપાયેલી હતી. તો કોર્નવોલિસ બાદ જે ગવર્નર જનરલ બન્યો કોણ, સર જ્હોન શોર, કે તે તટસ્થતાની નીતિ અપનાવવા વાળો માણસ હતો. તો તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી કોણ આવ્યું, તો ગવર્નર જનરલ વેલેસ્લી. ગવર્નર જનરલ તો બદલાયા જ કરેલા, કારણ કે જેની નીતિ તટસ્થતાની હોય કે નીતિમત્તા વાળી નીતિ હોય તે બહુ ટકી શક્યા નહીં. આખરે જ્હોન શોર પછી કોણ આવ્યું, તો ગવર્નર જનરલ વેલેસ્લી. તો વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. કઈ જવાબદારી આવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજ સરકાર, કંપની સરકારને ભારતની અંદર સર્વોપરી બનાવવાની જવાબદારી આપવામાં આવી કંપની દ્વારા. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સર્વોપરી બનાવવા માટે કંપની સરકારને ભારતમાં સર્વોપરી બનાવવા માટે કઈ યોજના બહાર પાડી, તો સહાયકારી સૈન્યની યોજના. સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો અને એ શરતો કોણે કોણે એટલે કયા રાજ્યએ અપનાવેલી એ આપણે જોઈએ. તો જુઓ, પહેલા શું છે આપણો મુદ્દો, સહાયકારી સૈન્ય યોજનાની શરતો. કઈ કઈ શરતો મૂકેલી કંપની સરકારે, અંગ્રેજ સરકારે ભારત ઉપર, તો કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને જ આપશે. જે રાજ્ય આ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારશે તેને જ સૈન્ય આપવામાં આવશે. કયું, તો કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય જ એ રાજ્યને આપશે. ક્યારે, કે તમે જો આ શરત સ્વીકારો તો. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આ સૈન્ય શું કામ કરશે, તો રાજ્યના આંતરિક એટલે કે અંદરના અને બાહ્ય એટલે કે બહારના આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. ક્યારે આ સૈન્ય આપવામાં આવશે, જો તમે આ યોજના સ્વીકારશો તો.
તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. જો સૈન્ય તો તમને મળે જ, અને એ સૈન્ય શું કામ કરશે કે આંતરિક અને બાહ્ય આક્રમણથી તમારા રાજ્યનું રક્ષણ કરશે, પરંતુ તમારે બદલામાં એ રાજ્યના રાજાઓએ બદલામાં શું આપવું પડશે? તો લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ આખો અંગ્રેજોને આપવો. કંપનીની પરવાનગી વિના એટલે કે કંપનીની મંજૂરી વગર રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. જો રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવા કે સંધિ કે વિગ્રહ કરવા ઈચ્છતું હોય તો એને પહેલા શું કરવું પડશે? કંપની સરકાર એટલે કે અંગ્રેજોની મંજૂરી લેવી પડશે. ત્યારબાદ જ એ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે. બીજું, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું. રાજ્યની અંદર ભલે એનું રાજ્ય કરતા કોણ હોય તો રાજા, ભલે રાજા પોતાનો દરબાર ચલાવે પણ રાજ્યની અંદર એક પ્રતિનિધિ કોણ હશે? અંગ્રેજ. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અન્ય કોઈ વિદેશી આવે તો કંપની સરકારનો જ માણસ નોકરી પર તમે રાખી શકો છો, બાકી અન્ય કોઈ વિદેશથી કોઈ વ્યક્તિ આવે તો તમે એને નોકરીએ રાખી શકશો નહીં. આ તો બધું થયું ફક્ત યોજનાની શરત માનવા છતાં પણ અંગ્રેજ સરકારનો હુકમ ચાલવો. જુઓ મિત્રો, કારણ કે એમનામાં શરૂઆતથી માંડીને અંત સુધી કપટ નીતિ જ હતી. યોજના તો ફક્ત એક બહાનું હતું. શેનું? તો કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાનું. બાકી રાજ્યના રાજા એ નામના જ રાજા હતા, તેનો અમલ કોણ કરતું? કંપની સરકાર. તો હવે આ જે યોજના જેણે અપનાવી, કયા રાજ્યો, કયા શાસકો? તો નામ લખેલા છે, જુઓ. નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર. તો આ યોજના આ બધા રાજ્યોએ અપનાવી. આ રાજ્યોના શાસકોએ, રાજાઓએ આ સહાયકારી સૈન્ય યોજનાની શરતો અપનાવી. એ એના રાજ્યના નામ છે અને એ રાજ્યના શાસકોએ આ નીતિ અપનાવી. તો મિત્રો જુઓ, વેલેસ્લીએ આ યોજના અમલમાં મૂકી હતી. તો વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના જુઓ, આપણને ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે કે ભલે શાસન કરતા કોણ હોય? રાજા, પણ હંમેશા એનું મેઇન પદ કોના હાથમાં? અંગ્રેજ સરકાર, કંપની સરકાર. કહેવા પૂરતું રાજાઓ રાજ કરે પણ ચાલે તો કોનું? અંગ્રેજ સરકારનું. જે અંગ્રેજ સરકાર, કંપની સરકાર કે એ જ પ્રમાણે બધા રાજ્યોમાં અમલ થાય. એ જ આ નીતિનો ઉદ્દેશ્ય હતો કે જે એમાં સ્પષ્ટ કપટ નીતિ દેખાઈ આવે છે. તો આ યોજના કેવી હતી? મીઠા ઝેર સમાન હતી. કેવું ઝેર? મીઠું ઝેર, કે જેમાં ધીરે ધીરે ભારતની સંસ્કૃતિનો, ભારતના વારસાનો અંત આવે. એક મીઠા ઝેર સમાન. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી અને આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ધીરે ધીરે આ યોજનાનો અમલ કરીને વેલેસ્લીએ ઘણા પ્રદેશો, ઘણા રાજ્યો આ કંપનીની અંદર જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને આ યોજના સ્વીકારવા માટે જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. ટીપુ સુલતાને આ સહાયકારી યોજના સ્વીકારી નહીં. આ યોજનાના સ્વીકારનો ઇનકાર થતા કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવ્યો. આપણે પહેલા જોયું કે સહાયકારી યોજનામાં જે સહાયકારી યોજના જેણે અપનાવી છે તેમાં પહેલું નામ કેનું હતું? નિઝામ. તો ટીપુ સુલતાને આ સહાયકારી યોજના સ્વીકારવાનું ના પાડી. તેણે ઇનકાર કર્યો અને ઇનકાર થતો અંગ્રેજોએ કોનો સાથ મેળવ્યો? નિઝામનો. અને નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર આક્રમણ કરાવ્યું. ક્યારે? તો ઈસવીસન 1799. અને આક્રમણ કરાવ્યું એના પરિણામ સ્વરૂપે ચોથો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાને યોજના ના સ્વીકારી, એને કારણે
નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર અંગ્રેજોએ આક્રમણ કર્યું અને એ આક્રમણના પરિણામ સ્વરૂપ ચોથો મૈસૂર વિગ્રહ થયો અને તે દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. એટલે કે મૈસૂરનો ભાગ અંગ્રેજો સામે ટકી શક્યો નહીં. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે આવ્યો વોરન હેસ્ટિંગ્સ. કોણ આવ્યું? વોરન હેસ્ટિંગ્સ. તો એણે શું કર્યું? તો તેણે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. કોને સામેલ કર્યા? ગુરખાઓને. નેપાળના ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને પણ અંકુશમાં લઈ લીધા. ત્યારબાદ ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. જ્યાં જુઓ ત્યાં એક કરીને રાજ્ય સાથે વિગ્રહો એટલે કે યુદ્ધ કર્યા પછી એ રાજ્યની પ્રજાને પોતાની કરી લીધી અને આખા પ્રજાની પોતાને કર્યા પછી આખા રાજ્યો પણ પોતાના અંકુશમાં લઈ લીધા અને છેલ્લે ત્રીજો મરાઠા વિગ્રહ કરીને કંપનીની સર્વોપરિતા સ્થાપી દીધી. આમ વિલિયમ બેન્ટિક. હવે કોણ આવ્યું? વિલિયમ બેન્ટિક. જુઓ મિત્રો, વેલેસ્લી, તેની સહાયકારી યોજના, પછી હવે વોરન હેસ્ટિંગ્સ કે જેણે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓ અને પિંઢારાઓને પોતાના અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કર્યો, કંપનીની સર્વોપરિતા સ્થાપી. હવે કોણ આવ્યું? વિલિયમ બેન્ટિક. જે વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં કેવો હતો? ઉદાર હતો. આપણે પહેલા જ જોયું તેમ કે અંગ્રેજોમાં પણ એક બે માણસ એવા હતા કે જેનામાં ઉદાર નીતિ હતી, નીતિમત્તાવાળી, તટસ્થતાની નીતિ હતી. એમાંના જ એક ગવર્નર જનરલ હતા વિલિયમ બેન્ટિક. તો વિલિયમ બેન્ટિક પણ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણી, કે જેટલા ગવર્નર જનરલ થઈ ગયા તે બધાની સરખામણીમાં કેવો હતો? ઉદાર હતો. તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઉભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. તેણે વિચાર્યું, તેણે જોયું કે અગાઉના ગવર્નર જનરલોએ જે કંઈ પણ નીતિઓ અપનાવી છે એ નીતિથી રાજ્યોની પ્રજાઓમાં, રાજ્યોના રાજાઓમાં અસંતોષ ઉભો થયો છે. તેઓ આ નીતિથી સંતોષ તેમને નથી. તો આ અસંતોષ જે ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. આ નીતિથી રાજ્યો અને રાજ્યોની પ્રજા મારા પ્રત્યે અસંતોષ ઊભો ન કરે તે માટે તેણે શું કર્યું? ઉદારમતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. હવે કોણ આવ્યો? વિલિયમ બેન્ટિક પછી ડેલહાઉસી. તો ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યો ડેલહાઉસી. ક્યારે? તો ઈસવીસન 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. કેવું? ઉગ્ર સામ્રાજ્યવાદી. એટલે તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. કેવી? ખાલસા નીતિ અપનાવી. જીત, જપ્તી અને ખાલસા કરવું. રાજ્યો ઉપર જીત મેળવવી, તેને જપ્ત કરવું અને તે રાજ્યને ખાલસા કરવું. આ નીતિ તેની હતી. હવે મિત્રો આગળ જો ખાલસા નીતિ કોની હતી? ડેલહાઉસીની. એટલે કે જીત મેળવો, જપ્ત કરો અને ખાલસા કરો અને પોતાનું બનાવો. આ જ તેની નીતિ હતી. આ જ તેની કપટ નીતિ હતી. તો ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. જો તેનામાં એક પાસું સારું હતું કે એ સામ્રાજ્યવાદી, ઉગ્ર સામ્રાજ્યવાદી હતો, તેની સાથે સાથે સુધારાવાદી હતો. તે એવું માનતો હતો કે ભારતમાં મારે ઘણા બધા સુધારા લાવવા જોઈએ. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, જો મિત્રો આપણને જે રેલવે મળી છે ભારતની અંદર, પ્રથમ રેલવે જેના લીધે આપણને મળી છે તે કોણ છે? ડેલહાઉસી. ક્યારે? તો ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ હતી. તે કોના કારણે?
અંગ્રેજ ડેલહાઉસી, ગવર્નર જનરલ ડેલહાઉસીને કારણે. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણી વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ કોને વખત? ડેલહાઉસીની વખતે. તો એ કેવો હતો? સુધારાવાદી મત ધરાવતો હતો. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન જેવા પ્રતિબંધિત ધારા તેના સમયમાં પસાર થયા. તેણે વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન, હવે મિત્રો તમે જાણો છો, આપણે જોઈ ગયા છીએ આગળ કે વિધવા પુનર્વિવાહ એટલે કે જેના લગ્ન થઈ ગયા હોય જે સ્ત્રીના અને તે નાની ઉંમરે વિધવા થાય, તેનો પતિ મૃત્યુ પામે તો એને બીજા વિવાહ ન કરી શકાય, એટલે કે બીજા લગ્ન ન કરી શકાય. પણ તેને એક સુધારો લાવેલો ડેલહાઉસીએ કે વિધવા પુનર્વિવાહ, વિધવા ફરીથી લગ્ન કરી શકે છે. ત્યારબાદ બાળ લગ્ન કે 18 વર્ષની ઉંમર પહેલા બાળકીના એટલે કે છોકરીના લગ્ન ન થવા જોઈએ એ બાળ લગ્નનો વિરોધ તેણે પસાર કર્યો. તો આપણે ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એમાં જીત, જપ્તી અને ખાલસા તો જુદા જુદા સ્વરૂપે તેણે જુદા જુદા કારણોસર જુદી જુદી પરિસ્થિતિને કારણ બનાવીને તેણે ઘણા રાજ્યોને ખાલસા કરેલા. તો પહેલા આપણે જોઈ લઈએ કે યુદ્ધ દ્વારા ખાલસા. તો કયા કયા? તો પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્માનો નીચેનો ભાગ એટલે કે પેગુ તરીકે ઓળખાય છે. તો તેને કઈ રીતે ખાલસા કર્યું? યુદ્ધ દ્વારા. ત્યારબાદ બીજું કે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. જો રાજા છે તેને કોઈ પુત્ર નથી એટલે રાજા અવસાન પામે, જે રાજ્યનું રાજા અવસાન પામે તેને પુત્ર ના હોય તો એ રાજ્ય અંગ્રેજ સરકારનું, કંપની સરકારનું. તો એવા કયા કયા રાજ્યો તેણે પોતાના હસ્તકમાં લાવી દીધા? તો સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશનું ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર. તો આ રાજા મૃત્યુ પામે, તેને પુત્ર નથી તો એ રાજ્ય શું ગણાય? ખાલસા. એ રીતે ખાલસા રાજ્ય થઈ ગયું. પછી કોના હસ્તક આવી જાય? અંગ્રેજોના. એ રીતે આ રાજ્યો તેણે પોતાના હસ્તકમાં કરી લીધા. ત્યારબાદ ગેરવહીવટના બહાના નીચે ખાલસા. ગેરવહીવટ એટલે કે કોઈ પણ તમે વહીવટ કરો છો તેમાં કંપની સરકારની તમે પરવાનગી લીધી નથી. તમે ગેરવહીવટ અપનાવ્યો છે તો ગેરવહીવટ અપનાવ્યો છે એના કારણસર તમે આ રાજ્ય તમારું ખાલસા થશે. એ બાને અવધને, કયા રાજ્યને? અવધને ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરેલું અને કંપની સરકારના હસ્તક લઈ લીધેલું. ત્યારબાદ છે કરજની ઉઘરાણી તળે ખાલસા. કયો? તો નિઝામનો વરાડ પ્રાંત એટલે કે નિઝામનો જે વરાડ એરિયા છે, આખો જે પ્રાંત છે વરાડ પ્રાંત, તે તેણે અંગ્રેજ સરકારના હસ્તક કરી દીધો. કયા બહાને? તો કરજની ઉઘરાણી એટલે કે તમારે કરજ બાકી છે, તમે જે કર આપો છો તે કર તમે આપ્યો નથી અને કર નથી આપ્યો એટલે એ રાજ્ય કેવું કહેવાય? ખાલસા. તો ખાલસા થયેલું રાજ્ય એ અંગ્રેજ સરકારની હસ્તક ગણાશે. તો કરજની ઉઘરાણી તળે કયું રાજ્ય ખાલસા કર્યું? કયો પ્રાંત, કયો વિસ્તાર? તો નિઝામનો વરાડ પ્રાંત. ત્યારબાદ છે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. નામ માત્રની સત્તાનો એટલે કે નામ ભલે કર્ણાટક કે તાંજોરના રાજા રાજ કરે છે, સત્તા ભલે રાજાની છે, પણ સત્તા તો કોણ કરશે? અમલ કોણ કરશે? તો અંગ્રેજ સરકાર. એટલે કર્ણાટક અને તાંજોર એટલે કે નામ માત્રની સત્તાનો અંત લાવી દીધો. ત્યાં કોઈ રાજા નથી, અંગ્રેજ સરકાર જ તે સત્તાનો અમલ કરશે. રાજાને કર્ણાટકમાં કે તાંજોરમાં કોઈ જરૂર છે નહીં અને નામ માત્રની સત્તાનો કોઈ અંત નથી. નામ માત્રથી કોઈ રાજ્યનું રાજ્ય ચાલી શકે નહીં. એટલે કે એ રાજ્ય કેવા કરવા પડશે? ખાલસા કરવા પડશે. એમ એ બહાનું ગાડીને નામ માત્રની સત્તા ચાલશે નહીં એમ કરીને કર્ણાટક અને તાંજોર રાજ્યને ખાલસા કર્યા અને પોતાના હસ્તક એટલે કે કંપની સરકારના હસ્તક લઈ લીધા. તો મિત્રો ડેલહાઉસીની આ ખાલસા નીતિથી કેટલા બધા રાજ્યો જુઓ, કેટલા બધા પ્રાંતો તેના
કંપની સરકારના હસ્તક થઈ ગયા. હસ્તક કર્યા ઉપરાંત પોતે સુધારાવાદી પણ હતો. આપણે જોયું એમ કે ઘણા સુધારા પણ તેને ભારતમાં કર્યા. તો 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં વિચારો મિત્રો કે આપણે જે પહેલું યુદ્ધ જોયેલું કે જ્યાંથી આપણા ભારતના પતનની, ભારતના સાંસ્કૃતિક વારસાની, સમૃદ્ધિની, સંસ્કૃતિના વારસાનો જે અંત આપણે જોઈ રહ્યા હતા પાઠની અંદર, તો ક્યાંથી શરૂઆત થઈ હતી? તો પ્લાસીના યુદ્ધથી. તો માંડીને 1757ના પ્લાસીના યુદ્ધથી માંડીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને કેટલા વધી ગયા. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. આપણે શરૂઆતથી માંડીને છેક 100 વર્ષ સુધી અંગ્રેજ સરકાર એટલે કે કંપની સરકારનું સામ્રાજ્ય આપણે સહન કર્યું. કંપનીની સત્તા આપણે ન સહન કરવા છતાં પણ સહન કરી આખરે કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધી ગયા 100 વર્ષના સમયગાળામાં. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. કારણ કે ક્યાં સુધી ચૂપ રહે ભારત દેશ? તો બધા રાજ્યોએ ભેગા થઈને અસંતોષ વ્યક્ત કર્યો અને જે અસંતોષ વ્યક્ત કર્યો, જે વિરોધ અપનાવ્યો, એ વિરોધ કયા સ્વરૂપે બહાર આવ્યો? તો 1857ના ભારતના પ્રથમ વિપ્લવ એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો મિત્રો. તો 1857નો પ્રથમ વિગ્રહ એટલે કે પ્રથમ વિપ્લવ થયો. ત્યારબાદ કંપનીની શાસનની આર્થિક અસરો એટલે કે આપણો મુદ્દો શું છે? કંપની એટલે કે અંગ્રેજ કંપની સરકારની શાસનની આર્થિક અસરો શું થઈ, શું પરિણામ આવ્યું? તો જ્યારે આપણે કંપની શાસનનું સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનારું ભારત અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો ભારત દેશ આ લોકોએ બનાવી દીધો. જો મિત્રો, પહેલા જે ભારતની હાલત હતી તે 100 વર્ષના ગાળામાં કેવી પરિસ્થિતિમાં આવી ગયો આપણો ભારત દેશ? તો ઇંગ્લેન્ડ માટે, કોની માટે? વિદેશ માટે કાચો માલ પેદા કરનારો દેશ અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારતો દેશ આપણો બની ગયો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતો. ત્યારબાદ આપણી પાસે એક ગરજ આવી ગઈ. કેવી? કે કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ આપણા માટે બની ગઈ. તો આખરે બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલ માટે નિકાસ કરતો પ્રાંત બની ગયો. ક્યારે? તો ઈસવીસન 1708 થી માંડીને 1756. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. નિકાસ એટલે કે આપણે જાણીએ છીએ કે આયાત અને નિકાસ. નિકાસ એટલે કે આપણા દેશમાંથી ઉત્પન્ન થતી વસ્તુ બીજા દેશમાં આપવી. તો બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું. પરંતુ કઈ પદ્ધતિ આવી? શાસન પદ્ધતિ દ્વિમુખી શાસન પદ્ધતિ. એટલે કે કહેવા ખાતર ફક્ત રાજાનું શાસન ખરું, પણ શાસન ચાલે, સત્તા ચાલે કોની? અંગ્રેજ સરકારની. એટલે કે એને કઈ શાસન પદ્ધતિ કઈ? દ્વિમુખી. અને દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક સ્થિતિ કથળી ગઈ, ચમક એની ઝાંખી પડી ગઈ. આટલી બધી વસ્તુઓનો નિકાસ કરતું હોવા છતાં બંગાળની સ્થિતિ આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ થઈ ગયો, દેવાદાર બની ગયો. કારણ કે તમે જોવું, પહેલા જ 8મા ધોરણમાં પણ તમે ભણીને આવ્યા છો કે કંપની દરેક બાબતમાં અન્યાય, કપટ નીતિ કરતી હતી. તો કંપનીની અન્યાયી મહેસૂલી એટલે કે કર ભરવાની નીતિથી ભારતનો ખેડૂત
પાયમાલ થઈ ગયો, પેદા થાય કશું નહીં અને કર ભરવો પડતો. એટલે ધીરે ધીરે આખરે અંતે ખેડૂત કેવો થઈ ગયો? ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી એટલે કે કપટ સાથે જકાત નાખી, કપટ વાળો કર નાખ્યો. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખ્યા અને વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. અયોગ્ય એટલે કે કપટવાળી નીતિ હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા માટે કે અંત કેવો આવે ભારત દેશનો તો ખરાબ. તો એવી બધી નીતિઓ અપનાવી જેથી ભારતના ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા. ભારતનો કારીગર કે જે ખૂબ જ વૈભવ અને પોતાની આવકથી હર્યોભર્યો રહેતો હતો તે કેવો બની ગયો? ગરીબ અને બેરોજગાર બની ગયો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળાના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. આપણા કારીગરો, ભારતના કારીગરો એટલા આવડતવાળા હતા મિત્રો કે પોતાની આવડત પ્રમાણે, પોતાના હુન્નર પ્રમાણે આવક મેળવતા હતા. તો એ કારીગરો સાથે કેવો વ્યવહાર કરતા? તો કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરીને બંગાળાના કારીગરો પાસે ટૂંકી મુદતની અંદર ચોક્કસ જથ્થામાં કાપડ વણીને એટલે કે વળતર કશું જ નહીં અને તે પ્રમાણે ટૂંકી મુદતની અંદર ઘણા બધા ચોક્કસ જથ્થામાં કાપડ વણીને આપવાનું એવો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને એ કોન્ટ્રાક્ટ લખવાની કે કારીગર કામ કરવાની ના પાડે તો તેને માર મારવામાં આવતો, ફટકા મારવામાં આવતા અથવા તો જેલમાં પૂરી દેવામાં આવતા હતા. તો કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, હુન્નરવાળા હતા, કારીગરો યુક્ત ગામડા હતા, સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બની ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે, આપણે પહેલા જોયું તેમ કે ડેલહાઉસી સુધારાવાદી મત ધરાવતો હતો, તો તેને લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે સ્થપાઈ. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો. એટલે આપણો દેશ ઘણી બધી રીતે પાયમાલ થઈ ગયો છે, પણ સાથે સાથે આપણને થોડી ઘણી બાબતોમાં પણ થોડો ફાયદો થયો છે. તો પ્રથમ રેલવે સ્થપાઈ, આગબોટની સેવા શરૂ થઈ, મુંબઈ, મદ્રાસ ને કોલકાતા જેવા મહાબંદરોનો ઘણો બધો વિકાસ થયો મિત્રો. તો આ રીતે અંગ્રેજોના શાસન બાદ આપણે શું જોયું કે એની આર્થિક અસરો શું જોવા મળી. ત્યારબાદ આપણને કયો એક બે બાબતોમાં ફાયદો થયો. હવે આપણો મુદ્દો છે આગળ કે સામાજિક અસર, કંપની શાસનની સામાજિક અસર. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. જો આપણે જે અંતર્મુખી સ્વભાવની જે પ્રજા હતી તેનો વિકાસ થયો. વર્તમાનપત્રો એટલે કે છાપાના વિકાસથી, વર્તમાનપત્ર એટલે કે એનો જે વિકાસ થયો અને એ વિકાસ થવાના કારણે ભારતીય પ્રજામાં શું ઉત્પન્ન થયું? વિચાર, વાણી સ્વાતંત્ર્યનો વિકાસ થયો. વાણી સ્વાતંત્ર્ય એટલે કે બોલવું, તેની ભાવનાનો વિકાસ થયો. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો હતા. શું હતા? કુરિવાજો. તો કયા કયા? તો સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. તો સતી પ્રથા એટલે કે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો પાછળ તેની પત્નીને જીવતી સળગાવી દેવામાં આવતી. તે હતી સતી પ્રથા કે જે એ પ્રથા આપણા દેશમાં હતી. દૂધ પીતી કરવાનો રિવાજ એટલે કે બાળકીનો જન્મ થાય તો તેને દૂધ પડે, મોટા પાત્રની અંદર દૂધ ભરવામાં આવતું. એ આખા દૂધ ભરેલા પાત્રમાં બાળકીને ડુબાડી દેવામાં આવતી. જ્યાં સુધી એનો જીવ ન જાય ત્યાં સુધી એને ડુબાડી રાખવામાં આવતી, એટલે કે દૂધ પીતી કરવાનો રિવાજ. તો બાળકીને જન્મ ન અપાય તે માન્યતા. પછી છે બાળ લગ્ન એટલે કે 18 વર્ષ પહેલા બાળકીના લગ્ન કરી દેવા.
તો આ બધા વગેરે કુરિવાજોમાં અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. અંગ્રેજોના સંપર્કમાં આવીને આપણને કુરિવાજોથી દૂર કરવાના કાયદા પણ મળ્યા છે. તેમાં રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આપણને કુરિવાજો દૂર કરવાના કાયદા પ્રાપ્ત થયા છે. તો ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ભારતની અંદર અંગ્રેજ સરકાર પછી તેનું વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થયું. મુખ્ય ભાષા કઈ બની ગઈ? અંગ્રેજી ભાષા. તો અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત વધારે ઊભી થઈ કે જે અંગ્રેજી લોકો જાણે, જે માણસો અંગ્રેજી ભાષા બોલી શકે, સમજી શકે તેવા માણસોની જરૂરિયાત ઊભી થઈ અને પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં શું થયું? અંગ્રેજી શિક્ષણ પ્રારંભ થયું. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. કોની ભલામણથી? ચાર્લ્સ વુડની, કે જે એક અંગ્રેજ હતો. તો મિત્રો આવી રીતે જો કુરિવાજો દૂર થયા, ત્યારબાદ મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મોટા બંદરોની સ્થાપના થઈ, ત્યાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. તો અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતા તેણે સુધારાવાદી માંગણીઓ કરી, સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો અને તેની અસર અત્યારે હાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભારત દેશમાં પતનને આધારે ભલે આપણા દેશમાં સામાજિક રીતે કે આર્થિક રીતે સમૃદ્ધિની દ્રષ્ટિએ આપણે પાયમાલ થઈ ગયા, પણ થોડો ઘણો ફાયદો પણ આપણને અંગ્રેજો આપતા ગયા છે. તો હવે આપણે પાઠનો જોઈશું ઉપસંહાર. તો આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. આપણે પાઠની શરૂઆતમાં જ જોયેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદ્દેશ્ય શું હતો? ભારતની સમૃદ્ધિ અને વેપારથી લલચાઈને ધન કમાવાની નીતિથી આકર્ષાઈને તેઓ ભારત આવ્યા હતા. તો ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. આપણે જોયું તેમ આપણને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ થયું છે. અને એમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો છે. નુકસાન તો થયું જ છે મિત્રો, ને તે આજ સુધી પણ આપણે આજે ભોગવી રહ્યા છીએ. પરંતુ ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિની આડકતરી રીતે, પરોક્ષ રીતે જે સંસ્થાનગત સુધારા કર્યા વ્યવસ્થાની અંદર, તેનો લાભ આપણને થયો છે મિત્રો. તો આ રીતે